ગુજરાતીમાં યુનિટ નંબર 4 છે એનો અભ્યાસ કરવાના છે, જેમનું નામ છે રવિશંકર મહારાજ। તો વિદ્યાર્થી મિત્રો, રવિશંકર મહારાજ પાઠ છે એમના લેખક છે ધીરુભાઈ પરીખ અને એમનો સાહિત્ય પ્રકાર છે જીવન ચરિત્ર। આપણે છે પાઠ 4 રવિશંકર મહારાજ છે એમના લેખક છે ધીરુભાઈ પરીખ એમનો પરિચય મેળવ્યો। ધીરુભાઈ પરીખ છે એમનું પૂરું નામ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ છે એ હતું। આપણે એમની સેવાઓની વાત કરીએ તો શિક્ષણ સંસ્થાઓમાં ભાષા સાહિત્યના વિદ્વાન તરીકે એમણે કાર્ય કરેલું હતું। કવિલોક સામાયિકના તંત્રી, છપ્પા સંગ્રહ અંક 25 અને હાઇકુ સંગ્રહમાં આજ્ઞા છે એમાં એમનો નોંધપાત્ર ફાળો છે રહેલો છે। આ પાઠની અંદર છે રવિશંકર મહારાજ છે એમના જીવન ચરિત્રને છે એ રસકતી શૈલીમાં છે આપણી સમક્ષ છે રજૂ કર્યું છે। એમના ઘણા બધા એવા પ્રસંગો છે જે આપણા માટે છે એ પ્રેરણાદાયી છે। જે પ્રસંગો છે આપણે પાઠની અંદર છે એ આપેલા છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ યુનિટ નંબર 4 રવિશંકર મહારાજ। મહારાજ અને વળી સેવક। મહારાજ એટલે તો મોટો રાજા। શું કહે છે કે મહારાજ અને એ પણ સેવક। આ તો એક નવાઈ જેવી વાત છે કે મહારાજ એટલે તો મોટો રાજા। મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે? હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ। કેવું કહ્યું છે કે રાજા છે એ તો સેવા કરાવે પોતાના સેવકો પાસે, પણ પોતે સેવા કરે નહીં। પણ આ તો એવા મહારાજ છે કે રાજ વિનાના મહારાજ। હવે લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય? આપણને કહ્યું છે કે તમને નવાઈ લાગે છે ને કે રાજ વિનાના કોઈ મહારાજ હોય? હા, આ નવાઈ પ્રમાણે તે પણ ખરી વાત છે। શું કહ્યું છે? હા, આપણને નવાઈ લાગે, આશ્ચર્ય લાગે, પણ આ એક ખરી વાત છે, એટલે કે સાચી વાત છે। લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે એવા છે આ મહારાજ। શું કહ્યું છે કે લોકોના હૃદય જેમને જીતી લીધા છે, લોકોના હૃદય પર જેની સત્તા ચાલે છે એવા જ છે આ મહારાજ। કેવું સરસ કહ્યું છે કે આ મહારાજાને તમે ઓળખતા નથી? લો તો હું એમનું નામ કહું। એમનું નામ રવિશંકર વ્યાસ। અહીંયા છે મહારાજ કોણ છે? તો એ મહારાજ છે રવિશંકર વ્યાસ। હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે રવિશંકર વ્યાસ એટલે કોણ? હજી ઓળખાણ ના પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે? કેવું સરસ કહ્યું છે કે હજી તમે ઓળખ્યા નહીં? રવિશંકર વ્યાસ નામ છે એ તમને અજાણ્યું લાગે છે, એટલે કે એમના વિશે તમે જાણતા નથી? અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે। એ જ એમનું ખરું નામ છે, એટલે કે એ જ એમનું સાચું નામ છે અને વ્યાસ છે એમની સાચી અટક છે। આ તો એમના લોકહિતના કાર્યથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું હતું। હવે આ મહારાજ છે એ કેવા છે? તો લોકોના હૃદય પર રાજ કરે છે અને એમણે જે કાર્યો કર્યા છે લોકોના હિત માટે, લોકોનું જે સારું કર્યું છે, એટલે જ એમને લોકોએ જે મહારાજનું બિરુદ આપ્યું છે। બિરુદ એટલે ઉપનામ। એ મહારાજ તરીકે પ્રસિદ્ધ છે। મહારાજનું બિરુદ આપવામાં આવ્યું એ જ નામથી એ પ્રસિદ્ધ થયા। આ મહારાજ એટલે ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ। લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા। આ મહારાજ એટલે બીજું કોઈ નહીં, આપણા ગુજરાતના મુખ સેવક। મુખ સેવક એટલે શું? કે જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ જે કામ કરવામાં આવે એમને જ કહેવાય મુખ સેવક। તો રવિશંકર મહારાજ છે એ કોઈ પણ જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા રાખ્યા વગર છે એ લોકોના કાર્ય કરતા હતા, એટલે જ એમને મુખ સેવક કહેવામાં આવતા હતા। રવિશંકર વ્યાસ એટલે બીજું કોઈ જ નહીં, આપણા ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 ના મા મહિનાની વદ 14ના દિવસે, એટલે કે મહાશિવરાત્રીના રોજ થયો હતો। રવિશંકર મહારાજ જેમનો જન્મ છે પવિત્ર દિવસ મહાશિવરાત્રીના દિવસે થયો હતો। 1884 ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રડુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું। 1884 માં ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે રવિશંકર મહારાજ જેમના પિતાનું નામ હતું શિવરામભાઈ અને માતાનું નામ હતું નાથીબા। પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી
ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણથી જ પામ્યા હતા. એમના પિતા પાસેથી છે એ જીવનમાં સારી ટેવો છે એમને વિકસાવી અને માતા પાસેથી ખૂબ ચાવીને એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમને ખૂબ જ ચાવીને ખાવો જોઈએ. એ જ આરોગ્યની ચાવી છે. એટલે કે એમના માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવી છે એનું શિક્ષણ છે એમને મેળવ્યું હતું. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. રવિશંકર મહારાજ છે એ બાળપણથી જ સાહસિક અને નીડર હતા. નીડર એટલે કોઈનાથી ડરે નહીં એવા. દિન દુખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. દિન દુખી એટલે કે જે ગરીબ લોકો છે એમના પ્રત્યે જ એમને ખૂબ જ લાગણી હતી. લાગણીભર્યું હૃદય છે એમને બાળપણથી જ મળ્યું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા. રવિશંકર મહારાજ છે બાળપણથી જ પોતાના ઘરમાં છે એ નાના મોટા કામમાં બધાને મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા અને હોશથી એ કામમાં જોતરાઈ પણ જતા. રવિશંકર મહારાજ છે બાળપણમાં જ ખેતીનું બધું કામ શીખી ગયા હતા. આપણે બધાને ખબર છે કે ખેતીનું કામ છે એ ખૂબ જ અઘરું હોય છે, સરળ હોતું નથી. છતાં પણ રવિશંકર મહારાજ છે એ ખેતીનું કામ છે બાળપણથી જ શીખી ગયા હતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહીં. રવિશંકર મહારાજ જેમને કોઈ પણ કામ સોંપવામાં આવે એ દરેક કામ છે એ કરી લેતા હતા. કોઈ પણ કામમાં જે સંકોચ કે શરમ અનુભવતા નહોતા અને નાનપ પણ અનુભવતા નહોતા. નાનપ એટલે હીનતા. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંતું. નાનું કામ હોય કે મોટું કામ હોય એમના માટે કામ છે મહિમાવંતું હતું. મહિમાવંતું એટલે ગૌરવવાળું. રવિશંકર મહારાજ છે એમને નાનું કે મોટું કોઈ પણ કામ આપો એમના માટે ગૌરવવાળું હતું. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડીને રવિશંકર મહારાજ છે મોટા થયા પછી પણ જેને કામ કરવાની જે વૃત્તિ હતી એમને છોડી હતી નહીં. એમના કામની દિશા બદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. રવિશંકર મહારાજ છે એમના કામની દિશા બદલાઈ અને ગાંધીજી છે એમના પરિચયમાં એ આવ્યા અને અનેક કામો છે એમને ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે, તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે. પછી એ બધા જ કામ એમને ઉપાડી લીધા હતા અને ગાંધીજીએ પણ એમના વિશે કહ્યું હતું કે રવિશંકર મહારાજ જેની આ જ ખૂબી છે કે એમને કોઈ પણ કામ તમે સોંપો, કોઈ પણ કામ એમને આપવામાં આવે એ કામની અંદર પોતાનો આત્મા રેડી અને એ કામ કરતા. આત્મા રેડીને કામ કરવું એટલે કે ખૂબ જ મહેનત અને લગનથી કામ કરવું. અને તેથી જ એમનું કામ ઝડકે છે અને તેથી જ વધુ સારી અસર પડે છે. એટલે જ તો એમનું કામ છે ઝડકે છે. ઝડપવું એટલે કે ઝળહળી ઉઠવું. એટલે તો ગાંધીજીએ કીધું હતું કે એમના લીધે જ જે કામ છે એનું ઝળહળી ઉઠે છે અને એમની અસર પણ દેખાય છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. હવે રવિશંકર મહારાજ જ્યારે ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમને છે ભારતની આઝાદીની ચળવળમાં છે એ જોડાઈ ગયા. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું જ છોડી રાષ્ટ્રના કામમાં લાગી ગયા. એમને છે વિલાયતી કપડાં છોડ્યા, ગામ છોડ્યું, ઘર છોડ્યું, બધું જ છોડીને છે ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો હતો. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ભોજન છે જમવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજ છે એમનો જીવન મંત્ર છે બની ગયો હતો. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિ એમના જીવનમાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે જે રાજકીય પ્રવૃત્તિ છે એ લોક પ્રવૃત્તિ તરફ છે એ વળ્યા હતા. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોક સેવાના ક્ષેત્રે એમને પ્રથમ પગરણ માંડેલા ઈસવીસન 1911માં. વડોદરામાં તેઓ શ્રી
ફતેહસિંહરાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરવા ગયા હતા. હવે રવિશંકર મહારાજ છે એ લોક પ્રવૃત્તિ તરફ જેમને પ્રવેશ કર્યો હતો. લોક સેવા ક્ષેત્રે છે ઈસવીસન 1911 માં જેમને પ્રથમ શરૂઆત કરી. પગરણ માંડવા એટલે કે શરૂઆત કરી. ઈસવીસન 1911 માં છે વડોદરામાં આવેલા ફતેહસિંહ અનાથ આશ્રમમાં છે એ 2-3 બાળકોને છે અનાથ આશ્રમની અંદર દાખલ કરવા માટે ગયા હતા. આશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવાનું કહ્યું ત્યારે એ કામ એમના માટે સાવ નવું હતું. આશ્રમના વડા જેમને રવિશંકર મહારાજને છે એ ફાળો ઉઘરાવવાનું કામ સોંપ્યું. એ સમયે એ કામ છે એમના માટે સાવ નવું હતું. એમણે આ કામ માથે ઉપાડી લીધું. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી. હવે એ કામ રવિશંકર મહારાજ માટે છે સાવ નવું હતું, છતાં પણ ઘેર ઘેર જઈને એમણે ઠીક રકમ છે એ અનાથ આશ્રમ માટે છે એકઠી કરી હતી, એટલે કે ભેગી કરી હતી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. પછી ધીમે ધીમે આવા જ લોક પ્રવૃત્તિના કાર્યોમાં છે એ જોડાતા ગયા. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. હવે લોક પ્રવૃત્તિના કાર્યો કરવા માટે રવિશંકર મહારાજ છે એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા. પેટલાદથી થોડે દૂર જોગણ નામનું જે ગામ આવેલું છે, રવિશંકર મહારાજ છે એમને ત્યાં જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. પેટલાદમાં જે જોગણ ગામ આવેલું છે એ જોગણ ગામની અંદર છે રવિશંકર મહારાજ છે એ ગંદકી જ ગંદકી જોઈ. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ઢોક્યા કરે, એટલે કે જોગણ ગામમાં છે રવિશંકર મહારાજ છે ગરીબાઈ જોઈ. આ ગરીબાઈને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. રવિશંકર મહારાજ છે જોગણ ગામમાં ગરીબાઈ અને ગંદકી જોઈ તો એમનું દિલ છે દ્રવી ઉઠ્યું, એટલે કે ખૂબ જ એ દુખી થયા. ત્યાં રહી દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. હવે ત્યાં રહી એ ગામમાં રહી અને રવિશંકર મહારાજે છે આવા દૂષણો છે દૂર કરવાનો છે એ નિશ્ચય કર્યો. મનસૂબો કરવો એટલે કે નિશ્ચય કરવો. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. પેટલાદના બીજા ઘણા બધા ગામો છે એમાં પણ આ જ પરિસ્થિતિ છે રવિશંકર મહારાજે જોઈ. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવી અને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. હવે ધીમે ધીમે છે રવિશંકર મહારાજ છે એ ગામે ગામ ફરવા લાગ્યા. દિવસમાં બપોરે કોઈ ગામમાંથી છે એ દાળ ચોખા છે લઈને આવે અને એની ખીચડી બનાવી અને રાંધીને ખાય અને પછી જ એમની યાત્રા છે શરૂ થાય. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. રવિશંકર મહારાજ છે પાણી પીવા માટે પોતાના પાસે લોટો રાખતા હતા અને લોટાને બાંધવા માટે દોરી પણ સાથે રાખતા હતા. ગામની ભાગોળે પ્રથમ નાઈ ધોલે પછી ગામમાં પ્રવેશે. પણ ગામમાં રવિશંકર મહારાજ જાય પહેલા ગામની ભાગોળે એટલે કે ગામના પાદરમાં છે આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. રવિશંકર મહારાજ છે પોતાના પાસે લોટો અને દોરી રાખતા પણ 2-3 વખત છે દોરી ખોવાઈ જાય છે, એટલે દોરી જ રાખવાનું છે એ માંડી વાળે છે કે હવે સાથે દોરી રાખવી નથી. હવે એમણે એવો નિર્ણય લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. હવે એમણે એક નિયમ લીધો કે બપોરે જમ્યા પછી એક જ વાર પાણી પીવું અને પછી 24 કલાક સુધી છે પાણી પીવું નહીં. આ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી. ઓછામાં ઓછી જરૂરિયાત વડે છે એમણે સેવા છે કરવાનું ચાલુ કરી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે રવિશંકર મહારાજ છે પાઠ વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં.